નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। જે લોકો તલાટીની તૈયારી કરે છે, તલાટી મંત્રીની જેને ફોર્મ ભર્યા છે, તો તે લોકો માટેની પરીક્ષા 14 સપ્ટેમ્બરનું આસપાસ યોજવાની ઘોષણા થઈ ગઈ છે કે 14 સપ્ટેમ્બરમાં કોઈ કારણવશ કેન્સલ થઈ શકે, પણ ફાઇનલ 14 સપ્ટેમ્બર આપી દીધી છે। તો તલાટી મંત્રીની અંદર જે ભાઈઓ બહેનો તૈયારી કરે છે એના માટે મેં ખાસ 6 મહિનાનું કરંટ અફેરમાંથી આઈએમપી ક્વેશ્ચન આજે લીધા છે। જોઈએ આપણે તેમાં જે આઈએમપી ક્વેશ્ચન છે તે તમે પહેલો જોઈ લઈએ આપણે। હાલમાં કોણ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 નો ખિતાબ જીત્યા છે? હાલમાં કોણ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 નો ખિતાબ જીત્યા છે? તેનું નામ છે મનિકા વિશ્વકર્મા। તેના પછી ક્વેશ્ચન જોઈએ આપણે। વર્ષ 2025 માં મહાકુંભનો મેળો ક્યાં યોજાયો? તો પ્રયાગરાજની અંદર। જે લોકો કુંભના મેળામાં ગયા છે તેમને ખ્યાલ જ છે કે આ વખતે ઘણી ભીડ હતી, ઘણી ગંદકી હતી, ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે, ગુમ થયા છે। તો જે પ્રયાગરાજના મેળામાં ગયા છે તેમને ખ્યાલ છે, નથી ગયા તે લોકોએ ન્યૂઝમાં જોયેલું છે। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે। તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સ્વાતંત્ર્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સ્વાતંત્ર્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો ગુજરાત પોલીસ દ્વારા। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે। તાજેતરમાં કોણે આકાશવાણી કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો? તાજેતરમાં કોણે આકાશવાણી કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો? તેનો જવાબ આવશે યોગી આદિત્યનાથ। બધા જાણો જ છો, યોગી અને મોદીને તો કોણ નથી જાણતું, બધા જાણે છે। તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું? ક્વેશ્ચન ફરીથી વાંચી દઉં। તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું? તો તેનો જવાબ આવશે નરેન્દ્ર મોદી। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે। તાજેતરમાં નિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો કોણે એનાયત કર્યો? તાજેતરમાં નિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો કોણે એનાયત કર્યા? તો તે આવશે ડોક્ટર જીતેન્દ્ર સિંહ। તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે। ગુજરાત ટોટલ 75 સ્પર્ધામાં શ્રેષ્ઠ ડિઝાઇનને કેટલા રૂપિયાનો પુરસ્કાર જીતવાની તક મળશે? તો તેનો જવાબ આવશે 3 લાખ રૂપિયા સુધી। તેના પછીનો ક્વેશ્ચન। તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે સ્થળાંતરિત મજૂરો માટે કઈ યોજના શરૂ કરી? તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે સ્થળાંતરિત મજૂરો માટે કઈ યોજનાઓ શરૂ કરી? તો શ્રમ શ્રી યોજના। તેના પછીનો ક્વેશ્ચન। હાલમાં કયા રાજ્ય સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ ન બનાવવાનો નિર્ણય લીધો છે? હાલમાં કયા રાજ્ય સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ ન બનાવવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે અસમ રાજ્યએ 18 વર્ષથી મોટી ઉંમરના જે છે તેના માટે આધાર કાર્ડ ન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। તેના પછીનો ક્વેશ્ચન। તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તેનો જવાબ આવશે 9 જે નવી મહાનગરપાલિકાઓ તરીકે ઘોષણા કરી છે। તેના પછીનો ક્વેશ્ચન। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ ના સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ? તો તેનો જવાબ આવશે દેવજીત શેખિયા। તેના પછીનો ક્વેશ્ચન। ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તેનો જવાબ આવશે મોઢેરા। તેના પછીનો ક્વેશ્ચન। શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે ગુજરાતે કંડલામાં લગભગ કેટલા એકર જમીન ફાળવી? તેનો જવાબ આવશે 2000 એકર જમીન છે જે કંડલાને ફાળવવામાં આવી છે। 13 ક્વેશ્ચન મેં લીધા છે આજે। 13 ક્વેશ્ચન આઈએમપી છે, ખાસ જે તલાટીની તૈયારી કરે છે તે સ્ટુડન્ટને ખાસ
આઈએમપી છે આ ક્વેશ્ચન. ગુજરાતની અંદર જે તલાટીની તૈયારી કરી રહ્યા છે તેના માટે ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર, જીકે કે રીઝનિંગ મેથ કે કોઈ પણ સબ્જેક્ટની મતલબ તમારે તૈયારી કરવી હોય તો તમારી પાસે હજી પણ ટાઈમ છે. તો મહાકાલ કોચિંગ સેન્ટરનો કોન્ટેક્ટ કરો. 1 સપ્ટેમ્બરથી ન્યૂ બેચ ચાલુ થાય છે સ્પોકન ઇંગ્લિશ ક્લાસની. તો જો કોઈ પણ ભાઈ બહેનોને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા હોય તો પણ મહાકાલ કોચિંગ સેન્ટરનો કોન્ટેક્ટ કરે. ખાસ સ્ટુડન્ટ તૈયારી કરો, મહેનત કરો તો સફળતા તમને 100% મળવાની છે. જે કોઈ પણ મારા વિદ્યાર્થી ભાઈ બહેનો છે વિડીયોને જોવે, ક્વેશ્ચન આન્સર છે જે યાદ કરે અને પોતાની જે મંજિલ છે, પોતાનું સપનું છે તે સાકાર કરે. ચેનલને તમારે લાઈક કરવાની અને સબસ્ક્રાઇબ કરવાની ક્યારેય નહીં ભૂલવાનું. તો જય હિન્દ સાથીઓ, જય હિન્દ.